અમદાવાદમાં મહિલા અનામત બિલ મુદ્દે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે। કોંગ્રેસ નેતા અમી યાજ્ઞિકે નિવેદન આપતા કહ્યું કે મહિલા અનામતનો સંપૂર્ણ શ્રેય પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને જાય છે। તેમણે જણાવ્યું કે 1991માં રાજીવ ગાંધીએ મહિલાઓને નિર્ણય શક્તિમાં સ્થાન મળે તે માટે આ વિઝન આગળ વધાર્યું હતું। લોકશાહી મજબૂત બનાવવા માટે મહિલાઓની ભાગીદારી જરૂરી છે, જેના ભાગરૂપે સ્થાનિક પંચાયતમાં મહિલાઓની ભાગીદારીની શરૂઆત કરવામાં આવી હતી। આજે લાખો મહિલાઓ પંચાયતમાં સક્રિય રીતે કામ કરી રહી છે। આ સાથે તેમણે ઉલ્લેખ કર્યો કે આ વિઝનને આગળ વધારવાનું કામ સોનિયા ગાંધીએ કર્યું હતું। 2010માં રાજ્યસભામાં મહિલા અનામત વિધેયક પાસ થયું હોવા છતાં ત્યારબાદના વર્ષોમાં આ બિલ લંબિત રાખવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। તેમણે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે ડિલિમિટેશન પ્રક્રિયાને બહાનું બનાવીને આ બિલના અમલમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે। જો સરકાર ઈચ્છે તો લોકસભાની 543 બેઠકોમાંથી 33% અનામત તરત જ અમલમાં મૂકી શકે છે। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ જેવા મુદ્દાઓ પણ મહત્વપૂર્ણ છે અને સરકારને આ મુદ્દે પારદર્શક માહિતી આપવી જોઈએ। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે મહિલાના હિતના મુદ્દાઓને રાજકીય રીતે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે અને તેને કારણે મહિલાઓને વાસ્તવિક લાભ મળી રહ્યા નથી। મહિલા સશક્તિકરણ તરીકે આપણે જોતા હોઈએ તો એવું કશું છે એ બાબતોમાં આપણે ખાસ આ કાયદો શું છે અને મહિલા રિઝર્વેશન શું છે એ માટે પહેલા હું થોડી વાત કરીશ। આનો સંપૂર્ણ શ્રેય જો મહિલા અનામતનો જતો હોય તો એક જ વ્યક્તિને જાય છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ ટોપિક ઉપર મહિલા અનામત ઉપર મહિલા રિઝર્વેશન બાય વે ઓફ કોન્સ્ટિટ્યુશનલ એક્ટ અને ઉપર મેં એઝ અ લોયર પણ પુષ્કળ વાતો કરી છે અને આ એક એટલું મોટું સ્ટેપ હતું કે જેના લીધે ઘણી મહિલા આપણા દેશમાં સશક્ત થઈ છે। આ વિઝન ફક્ત ને ફક્ત રાજીવ ગાંધીજીને આપેલું અને એ પણ એમણે 91માં એમનો ઇરાદો સ્પષ્ટ કર્યો કે જો પાર્ટિસિપેટરી ડેમોક્રેસી ના હોય તો એ કન્ટ્રી ડેમોક્રેટિક કન્ટ્રી ના કહેવાય। એટલે જ્યારે ડેમોક્રેસી હોય જે રાજ્ય જે સ્ટેટમાં જે કન્ટ્રી એ ડેમોક્રેસીમાં જો મહિલા ભાગીદાર જ ના હોય તો એ પાર્ટિસિપેટરી ડેમોક્રેસી ના કહેવાય। અને જો મહિલા એ નિર્ણય શક્તિમાં ના આવી શકતી હોય ડેમોક્રેસીની તો એ ડેમોક્રેસી ઇઝ નોટ અ હેલ્ધી ડેમોક્રેસી। અને એટલે એમને વિચાર આવ્યો અને 91માં એમને કીધું કે આપણે શા માટે લોકલ પંચાયતી રાજમાં બહેનોને કાનૂનથી કાયદાથી મૂકીએ કે કેમ તો એ મહિલા સશક્તિકરણ થઈ શકે, એ એનો અવાજ બહાર આપી શકે, એ નિર્ણય શક્તિમાં એની ભાગીદારી થાય અને લોકલ પંચાયતી જે રાજ હોય અને જે પંચાયત ચાલતી હોય એમાં એ બહેન પોતે કશો નિર્ણય લઈને પોતાના અભિપ્રાય આપીને એક નિર્ણય શક્તિમાં ભાગીદારી કેળવે, which is known as participative democracy। આ ટોટલ શ્રેય રાજીવ ગાંધીજીને જાય છે અને કોઈ પણ વ્યક્તિ ગમે તેટલા દમ પછાડા કરે અને ગમે તેટલો શ્રેય લેવાનો પ્રયત્ન કરે આ સદીમાં કે આવતી સદીઓમાં એ રાજીવ ગાંધીજીના આ વિઝનની જોડે કદી મેચ નહીં થઈ શકે। આ પહેલું પગલું હતું રાજીવ ગાંધીજીનું। અને એના કન્ટિન્યુએશનમાં આપણે સૌને ખબર છે કે પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર અને રાષ્ટ્રપતિ પણ કોંગ્રેસના સમયમાં બન્યા અને કોંગ્રેસનું કમિટમેન્ટ જે મહિલાઓ માટે છે ખૂબ જાણીતું છે। મુખ્ય વાત એ છે કે રાષ્ટ્રીય પંચાયતી રાજમાં 33% મહિલાઓના રિઝર્વેશનની વાત થઈ અને એ જાતે લાખોની સંખ્યામાં મહિલાઓને ટિકિટ હોય એ વખતે એવું લાગતું હતું પ્રમાણમાં સ્મૂથ પ્રોસેસથી આનું ઇમ્પ્લિમેન્ટેશન થયું અને ગુજરાતની સાથે અસંખ્ય રાજ્યોમાં 50% જેટલી પણ રિઝર્વેશનની સીટ આજે ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે। અત્યારે તમે સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે અને એમાં મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે અત્યારે શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં જ અનુભવ કર્યો છે તો શરૂઆતમાં જ્યારે આ ઇમ્પ્લિમેન્ટેશન થયું
મહિલાઓ એટલી જે પોલિટિકલ ફેમિલીઝ હતા એમાંથી ચાલતા હતા, પરંતુ ઓવર પીરિયડ ઓફ ટાઈમ ધીમે ધીમે નોન પોલિટિકલ ફેમિલીઝમાંથી પણ બહેનો આવવા માંડી અને એ લોકો રસ લેવા માંડ્યા. પરંતુ અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને આપ સૌએ એને વિટનેસ કર્યું છે કે આખા ગુજરાતના ઉપનગરીના સંદર્ભની વાત કરી છે તો 50% વિભિન્ન લોકો 48 વોર્ડમાં 96 સીટો ઉપર બહેનોને જ્યારે લડાવી છે તે વખતે લગભગ તમામ વોર્ડમાં એ લોકો ઉપર પોતાના ફોર્મ પાછા ખેંચાડવાનું એટલું બધું સખત દબાણ કરવામાં આવ્યું જે બિલકુલ લોકશાહીની પ્રક્રિયાની વિરુદ્ધમાં છે.